રાજકોટના ગોંડલની સૌથી મોટી સહકારી બેંકની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ છે। ગોંડલ નાગરિક સહકારી બેંકના હોદ્દેદારો માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો। નાગરિક બેંકના હોદ્દેદારોની 5 વર્ષની મુદત પૂર્ણ થતા 11 ડિરેક્ટરોની ચૂંટણી યોજાશે। આગામી તારીખ 29 ઓગસ્ટથી ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થશે, જ્યારે 15 સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાશે। બેંકના ચૂંટણી અધિકારીએ ચૂંટણી કાર્યક્રમ પ્રસિદ્ધ કર્યો। મતદાન પૂર્ણ થયા બાદ તરત જ મતગણતરી હાથ ધરવામાં આવશે। તો બીજી તરફ ચૂંટણી યોજાય તે પહેલા ગોંડલ ભાજપ કોંગ્રેસના રાજકારણમાં ગરમાવો પણ સામે આવ્યો। મહેસાણાની કડીની એક સરકારી શાળામાં જોવા મળી ધૂળ ખાતી અને કાટ ખાઈ ગયેલી ભંગાર હાલતમાં સરકારી સ્કીમની આ સાયકલો। આદર્શ નિવાસી શાળામાં સામાજિક અને આર્થિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને આપવામાં આવતી અંદાજિત 900 કરતા વધુ સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી। આ સાયકલો કેટલાય સમયથી ભંગાર હાલતમાં અહીંયા છે। ગરીબ વિદ્યાર્થીઓ સુધી તેમના હકની આ સાયકલો હજી સુધી પહોંચી નથી, તેને લઈને ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે। મહેસાણા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીને ટેલિફોન પણ કરવામાં આવ્યો, તો તે અધિકારીએ પોતાના હસ્તક સાયકલો હજી સુધી આવી નથી તેવો ઉડાવ જવાબ આપ્યો। તો બીજી તરફ સરકારી સ્કીમની સાયકલોની સહાય માટે રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓની સાયકલો ક્યારે મળશે તે પણ એક સવાલ છે। ખુલ્લા ગ્રાઉન્ડમાં કાટ ખાઈ ગયેલી અને ભંગાર જેવી સ્થિતિમાં પહોંચી ચૂકેલી આ સાયકલો ક્યારે તેમના હકદાર સુધી પહોંચશે તે એક સવાલ હાલ સૌથી મોટો ઊભો થઈ રહ્યો છે। ગુજરાત સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ પરિવારની દીકરીઓ આગળ વધે, શિક્ષણ મેળવે તેના માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે। એક યોજના જે ગરીબ અને મધ્યમ પરિવારની જે દીકરીઓ હોય છે તેમને સાયકલ પણ આપવામાં આવે છે। ત્યારે કડી નંદાસન રોડ પર આવેલી આદર્શ નિવાસી શાળા ખાતે મોટી સંખ્યામાં હાલમાં જે સાયકલનો જે જથ્થો હોય છે તે જથ્થો હાલમાં જોવા મળી રહ્યો છે। તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં આ જે સાયકલનો જથ્થો હોય છે તે આપવામાં આવી રહ્યો છે। તમે જોઈ શકો આ જે સાયકલો છે તેની હાલત ખૂબ જ દયનીય બની છે। અહીંયા કેટલી જે ઘંટડી હોય છે તે પણ ખરાબ થઈ છે, અહીંયા કાચ પણ લાગેલો છે। હું આગળ પણ દ્રશ્યો બતાવવાનું કરીશ કે આ જે સાયકલો છે તેની પરિસ્થિતિ હાલમાં શું છે। તમે નીચે પણ જોઈ શકો છો આ જે પંખા હોય છે તે પંખા પણ નીકળી ચૂક્યા છે। તો અહીંયા અનેક સાયકલો છે તેની પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની છે। ત્યારે જે આ અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરતાં જાણવા મળ્યું કે આ જે સાયકલો છે તેની ગુણવત્તાની ચકાસણી બાકી હોવાથી હજી સુધી તેની જે ફાળવણી હોય છે તે ફાળવણી કરવામાં નથી આવી। પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે પરિસ્થિતિ હોય છે આ સાયકલોની તમે જોઈ શકો છો, પંખો અવરો થઈ ગયો છે, તો બીજી બાજુ આ બ્રેક પણ હોય છે તો બ્રેક પણ તૂટી ગઈ છે। આજુબાજુ સાયકલો પડી ચૂકી છે, આ પણ જોઈ શકો છો। આ જે પંખો બહાર નીકળી ગયો છે, તો બીજી બાજુ જે છાબડા હોય છે તે પણ નીકળી ચૂક્યા છે। એટલે કે હાલતની જે સાયકલોની હાલત છે ખૂબ જ દયનીય બની છે। વિદ્યાર્થીઓને હજી સુધી સાયકલો મળી નથી, ત્યારે વિદ્યાર્થીનીઓ આશા રાખી રહી છે કે તેમને જે સાયકલો હોય છે જલ્દીમાં જલ્દી મળે, સારી ક્વોલિટીની મળે। પરંતુ અહીંયા ક્વોલિટી ચેક ન થતાં જે સાયકલો પડી રહેતા તેની ક્વોલિટી વધુ ખરાબ બની હોય તેવી દયનીય બની હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે। ત્યારે જોવાનું રહ્યું કે આ જે સાયકલો છે વિદ્યાર્થીનીઓ પાસે ક્યારે પહોંચે છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। એએમસી કમિશનરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મળી। અમદાવાદ શહેરના એમપી અને એમએલએ પણ સંકલન સમિતિની બેઠકમાં હાજર રહ્યા। ભાજપના ધારાસભ્ય અમિત શાહે ફોગિંગની કામગીરીને લઈને સવાલો ઉઠાવ્યા હતા। અપાર્ટમેન્ટ ફ્લેટમાં ફોગિંગ માત્ર નીચે જ થાય છે, પરંતુ તમામ ફ્લેટની સંખ્યા પ્રમાણે બિલ બનાવવામાં આવે છે। ફોગિંગ કરવા એટલે ચોમાસામાં મચ્છરનાશક કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે। એક ઘરના 15 રૂપિયા 84 પૈસા કોર્પોરેશન પેમેન્ટ કરે છે। નીચેથી ફોગિંગ કરીને આવતા રહે છે, ઉપર જવાનું કહે છે કે આગ લાગી જાય અને ઘરમાં નુકસાન થાય। મેં મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું છે કે જેટલા ઘરોમાં ફોગિંગ કરે એટલા જ ઘરોમાં આનું પેમેન્ટ કરવામાં આવે। તો સાથે જ અશાંત ધારણા નિયમનું ઉલ્લંઘન કરાયું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। રાઇફલ ક્લબ રોડ ઉપર બાગબાન સ્કીમ તોડી પાડવામાં આવે તેવી માંગ કરાઈ છે। સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં મોન્સૂન ફેસ્ટિવલનો રંગારંગ આરંભ થયો છે અને આ ફેસ્ટિવલની તારીખ 16 થી 24 ઓગસ્ટની છે। મોન્સૂન ફેસ્ટિવલ નિમિત્તે દરિયા કિનારે અનેક રંગારંગ કાર્યક્રમો અને કલ્ચર પરેડ પણ યોજાય છે। મોટી સંખ્યામાં દેશભરમાંથી પર્યટકો અને સ્થાનિકો પરિવાર સાથે દમણનું નમોપથ પર ઉમટ્યા આવ્યા હતા। સાથે જ દરિયાકાંઠે દેશની વિવિધ સાંસ્કૃતિક નૃત્યની ઝાંખી પણ રજૂ કરવામાં આવી। દમણના દરિયા કિનારાને અને હોટલોને પણ રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવી હતી। ભવ્ય આતશબાજીની સાથે દમણમાં મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું।
આ પ્રસંગે પ્રદેશના ઉચ્ચ અધિકારીઓ, રાજકીય અને સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા. મોન્સૂન ફેસ્ટિવલથી સ્થાનિક હોટેલ ઉદ્યોગોને વેગ મળશે તેવી આશા છે. ફેસ્ટિવલ હતો, અમે આવ્યા અને આ જોવા મળ્યું તે બી બહુ સારું હતું. અમે અહીંયા બહુ બધી વાર આવીએ પણ આજનું સીન અલગ હતું, એકદમ સારું હતું. ને મોન્સૂન ફેસ્ટિવલ તે બી દરિયા કિનારે એકદમ મસ્ત હતું. તે અમે એટલીસ્ટ મિની ભારત અમે વિટનેસ કરી દીધું. અહીંયા બધા શોઝ અમે લોકોએ જોયા, પંજાબી હોય કે મારવાડી હોય કે ગુજરાતી હોય, બધા શોઝ જોયા, એરિયલ શોઝ જોયું. પછી અહીંયા એક ફાયર વર્ક હતું, એ પણ બહુ જ સારું હતું. અમે લોકોએ મુંબઈમાં મરીન ડ્રાઈવ તો જોઈ છે, લેકિન દમણનું આ જે હતું એ મરીન ડ્राइव वातावरण થી કંઈ ઓછું નહીં હતું. मानसून फेस्टिवल में कल्चरल परेड आज यहाँ पे भव्य तरीके से मनाई गई, जिसके अंदर विविध प्रदेशों से आए हुए सब जो हैं कलाकार, उन्होंने अपने अपने डांस परफॉर्मेंसेस करे. यहाँ पर फायर क्रैकर शो हुआ और अभी भी हम देख रहे हैं कि यहाँ पर ये मिनी इंडिया है जहाँ पे विविधता में एकता बनाई जाती है. ભાઈ બહેનના પવિત્ર સ્નેહના બંધન રક્ષાબંધનને આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે અર્ચના શાળામાં ભણાતી વિદ્યાર્થીઓએ અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનના જવાનોને રક્ષારૂપી રાખડી બાંધી સુરક્ષાનું વચન લીધું તો સામે જવાનોએ પણ ભાઈની જવાબદારી અદા કરવાના વચનો આપી સલામી આપી. हम खोखरा पुलिस स्टेशन आए हैं रक्षाबंधन मनाने, उत्सव मनाने यहाँ पे. और यहाँ पर पुलिस स्टेशन में आके इतना अच्छा लगा. हमने सब पुलिस सबको राखी बांधी. हमारे अंदर जो पुलिस का डर था वो खत्म हो गया. पुलिस ने कैसे करके हमारा रक्षा करने में कितना मतलब फायदा करते हैं. 24 घंटे हम अपने ड्यूटी रहते हैं. कोई भी त्यौहार हो, सब कोई भी त्यौहार फंक्शन हो, वो हमेशा अपने ड्यूटी पे ही रहते हैं. और आज हमने सबको राखी बांधा और उन्होंने हमको आशीर्वाद दिया और उन्होंने हमको वादा किया वो हमारा 24 घंटे हमारे साथ रहेंगे, हमारी रक्षा करेंगे. और कोई भी तकलीफ हो हमें बस 100 नंबर पे कॉल करना रहता है, पुलिस तुरंत आ जाएगी. और इसके साथ आज हमने पूरा त्यौहार मनाया और हमें बहुत अच्छा लगा. અમે આજે અર્ચના વિદ્યાલય મદન કે સ્કૂલમાંથી આજે પોલીસ જવાનોને રાખડી બાંધવા આવ્યા છે. સૌપ્રથમ અમે તેમને રાખડી બાંધી તેમનું મોઢું મીઠું કર્યું. આરતી અને કુમકુમ કરીને અમે તેમના પાસેથી એવું વચન મેળવ્યું છે કે તે અમારા પરિવારની સુરક્ષા અને રક્ષા કરશે. અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં દક્ષિણ પશ્ચિમ ઝોન ઓફિસ ખાતે બેઠક મળી. ગાંધીનગરના હાઈવે આધુનિકરણની સમીક્ષા બેઠકમાં રાજ્યના સહકારિતા મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા. સાથે એમસીના તમામ બ્રિજ પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓ, અમદાવાદ અને ગાંધીનગર મનપાના કમિશનર, ઓડાના સીઈઓ ભવ્ય વર્મા પણ હાજર રહ્યા. તો એસજી હાઈવેના વિકાસ માટેની ચર્ચામાં અમિત શાહે 14 અધિકારીઓની ટીમ સાથે વાતચીત કરી. રાજકોટના ગોંડલની સૌથી મોટી સહકારી બેંકની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ છે. ગોંડલ નાગરિક સહકારી બેંકના હોદ્દેદારો માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો. નાગરિક બેંકના હોદ્દેદારોની 5 વર્ષની મુદત પૂર્ણ થતા 11 ડિરેક્ટરોની ચૂંટણી યોજાશે. આગામી તારીખ 29 ઓગસ્ટથી ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થશે, જ્યારે 15 સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાશે. બેંકના ચૂંટણી અધિકારીએ ચૂંટણી કાર્યક્રમ પ્રસિદ્ધ કર્યો. મતદાન પૂર્ણ થયા બાદ તરત જ મતગણતરી હાથ ધરવામાં આવશે. તો બીજી તરફ ચૂંટણી યોજાય તે પહેલા ગોંડલ ભાજપ કોંગ્રેસના રાજકારણમાં ગરમાવો પણ સામે આવ્યો. મહેસાણાની કડીની એક સરકારી શાળામાં જોવા મળી ધૂળ ખાતી અને કાટ ખાઈ ગયેલી ભંગાર હાલતમાં સરકારી સ્કીમની આ સાયકલો. આદર્શ નિવાસી શાળામાં સામાજિક અને આર્થિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને આપવામાં આવતી અંદાજિત 900 કરતા વધુ સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી. આ સાયકલો કેટલાય સમયથી ભંગાર હાલતમાં અહીંયા છે. ગરીબ વિદ્યાર્થીઓ સુધી તેમના હકની આ સાયકલો હજી સુધી પહોંચી નથી. તેને લઈને ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. મહેસાણા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીને ટેલિફોન પણ કરવામાં આવ્યો તો તે અધિકારીએ પોતાના હસ્તક સાયકલો હજી સુધી આવી નથી તેવો ઉડાવ જવાબ આપ્યો. તો બીજી તરફ સરકારી સ્કીમની સાયકલોની સહાય માટે રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓની સાયકલો ક્યારે મળશે તે પણ એક સવાલ છે. ખુલ્લા ગ્રાઉન્ડમાં કાટ ખાઈ ગયેલી અને ભંગાર જેવી સ્થિતિમાં પહોંચી ચૂકેલી આ સાયકલો ક્યારે તેમના હકદાર સુધી પહોંચશે તે એક સવાલ હાલ સૌથી મોટો ઊભો થઈ રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ પરિવારની દીકરીઓ આગળ વધે, શિક્ષણ મેળવે તેના માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. એક યોજના જે ગરીબ અને મધ્યમ પરિવારની જે દીકરીઓ હોય છે તેમને સાયકલ પણ આપવામાં આવે છે. ત્યારે કડી નંદાસન રોડ પર આવેલી આદર્શ નિવાસી શાળા ખાતે મોટી સંખ્યામાં હાલમાં જે
સાયકલનો જે જથ્થો હોય છે તે જથ્થો હાલમાં જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં આ જે સાયકલનો જથ્થો હોય છે તે આપવામાં આવી રહ્યો છે. તમે જોઈ શકો આ જે સાયકલો છે તેની હાલત ખૂબ જ દયનીય બની છે. અહીંયા કેટલી જે ઘંટડી હોય છે તે પણ ખરાબ થઈ છે. અહીંયા કાચ પણ લાગેલો છે. હું આગળ પણ દ્રશ્યો બતાવવાનું કરીશ કે આ જે સાયકલો છે તેની પરિસ્થિતિ હાલમાં શું છે. તમે નીચે પણ જોઈ શકો છો આ જે પંખા હોય છે તે પંખા પણ નીકળી ચૂક્યા છે. તો અહીંયા અનેક સાયકલો છે તેની પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની છે. ત્યારે જે આ અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરતાં જાણવા મળ્યું કે આ જે સાયકલો છે તેની ગુણવત્તાની ચકાસણી બાકી હોવાથી હજી સુધી તેની જે ફાળવણી હોય છે તે ફાળવણી કરવા નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે પરિસ્થિતિ હોય છે આ સાયકલોની તમે જોઈ શકો છો. પંખો અવરો થઈ ગયો છે તો બીજી બાજુ આ બ્રેક પણ હોય છે તો બ્રેક પણ તૂટી ગઈ છે. આજુબાજુ સાયકલો પડી ચૂકી છે. આ પણ જોઈ શકો છો આ જે પંખો બહાર નીકળી ગયો છે કે તો બીજી બાજુ જે છાબડા હોય છે તે પણ નીકળી ચૂક્યા છે. એટલે કે હાલતની જે સાયકલોની હાલત છે ખૂબ જ દયનીય બની છે. વિદ્યાર્થીઓને હજી સુધી સાયકલો મળી નથી. ત્યારે વિદ્યાર્થીનીઓ આશા રાખી રહી છે કે તેમને જે સાયકલો હોય છે જલ્દીમાં જલ્દી મળે, સારી ક્વોલિટીની મળે. પરંતુ અહીંયા ક્વોલિટી ચેક ન થતાં જે સાયકલો પડી રહેતા તેની ક્વોલિટી વધુ ખરાબ બની હોય તેવી દયનીય બની હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે. ત્યારે જોવાનું રહ્યું કે આ જે સાયકલો છે વિદ્યાર્થીનીઓ પાસે ક્યારે પહોંચે છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. એએમસી કમિશનરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મળી. અમદાવાદ શહેરના એમપી અને એમએલએ પણ સંકલન સમિતિની બેઠકમાં હાજર રહ્યા. ભાજપના ધારાસભ્ય અમિત શાહે ફોગિંગની કામગીરીને લઈને સવાલો ઉઠાવ્યા હતા. અપાર્ટમેન્ટ ફ્લેટમાં ફોગિંગ માત્ર નીચે જ થાય છે પરંતુ તમામ ફ્લેટની સંખ્યા પ્રમાણે બિલ બનાવવામાં આવે છે. ફોગિંગ કરવા એટલે ચોમાસામાં મચ્છરનાશક કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. એક ઘરના 15 રૂપિયા 84 કોર્પોરેશન પેમેન્ટ કરે છે. નીચેથી ફોગિંગ કરીને આવતા રહે છે. ઉપર જવાનું કહે છે કે આગ લાગી જાય અને ઘરમાં નુકસાન થાય. મેં મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું છે કે જેટલા ઘરોમાં ફોગિંગ કરે એટલા જ ઘરોમાં આનું પેમેન્ટ કરવામાં આવે. તો સાથે જ અશાંત ધારણા નિયમનું ઉલ્લંઘન કરાયું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. રાઇફલ ક્લબ રોડ ઉપર બાગબાન સ્કીમ તોડી પાડવામાં આવે તેવી માંગ કરાઈ છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં મોન્સૂન ફેસ્ટિવલનો રંગારંગ આરંભ થયો છે અને આ ફેસ્ટિવલની તારીખ 16 થી 24 ઓગસ્ટની છે. મોન્સૂન ફેસ્ટિવલ નિમિત્તે દરિયા કિનારે અનેક રંગારંગ કાર્યક્રમો અને કલ્ચર પરેડ પણ યોજાય છે. મોટી સંખ્યામાં દેશભરમાંથી પર્યટકો અને સ્થાનિકો પરિવાર સાથે દમણનું નમોપથ પર ઉમટ્યા આવ્યા હતા. સાથે જ દરિયાકાંઠે દેશની વિવિધ સાંસ્કૃતિક નૃત્યની ઝાંખી પણ રજૂ કરવામાં આવી. દમણના દરિયા કિનારાને અને હોટલોને પણ રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવી હતી. ભવ્ય આતશબાજીની સાથે દમણમાં મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રદેશના ઉચ્ચ અધિકારીઓ, રાજકીય અને સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા. મોન્સૂન ફેસ્ટિવલથી સ્થાનિક હોટેલ ઉદ્યોગોને વેગ મળશે તેવી આશા છે. ફેસ્ટિવલ હતો, અમે આવ્યા અને આ જોવા મળ્યું તે બી બહુ સારું હતું. અમે અહીંયા બહુ બધી વાર આવીએ પણ આજનું સીન અલગ હતું, એકદમ સારું હતું. ને મોન્સૂન ફેસ્ટિવલ તે બી દરિયા કિનારે એકદમ મસ્ત હતું. તે અમે એટલીસ્ટ મિની ભારત અમે વિટનેસ કરી દીધું. અહીંયા બધા શોઝ અમે લોકોએ જોયા. પંજાબી હોય કે મારવાડી હોય કે ગુજરાતી હોય બધા શોઝ જોયા. એરિયલ શોઝ જોયું. પછી અહીંયા એક ફાયર વર્ક હતું, એ પણ બહુ જ સારું હતું. અમે લોકોએ મુંબઈમાં મરીન ડ્રાઈવ તો જોઈ છે, લેકિન દમણનું આ જે હતું એ મરીન ડ્રાઈવના વાતાવરણથી કંઈ ઓછું નહીં હતું. मॉनसून फेस्टिवल में कल्चरल परेड आज यहाँ पे भव्य तरीके से मनाई गई, जिसके अंदर विविध प्रदेशों से आए हुए सब जो हैं कलाकार उन्होंने अपने अपने डांस परफॉर्मेंसेस करे. यहाँ पर फायर क्रैकर शो हुआ और अभी भी हम देख रहे हैं कि यहाँ पर ये मिनी इंडिया है जहाँ पे विविधता में एकता बनाई जाती है. ભાઈ બહેનના પવિત્ર સ્નેહના બંધન રક્ષાબંધનને આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે અર્ચના શાળામાં ભણાતી વિદ્યાર્થીઓએ અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનના જવાનોને રક્ષારૂપી રાખડી બાંધી સુરક્ષાનું વચન લીધું. તો સામે જવાનોએ પણ ભાઈની જવાબદારી અદા કરવાના વચનો આપી સલામી આપી. हम खोखरा पुलिस स्टेशन आए हैं रक्षाबंधन मनाने, उत्सव मनाने यहाँ पे, और यहाँ पे हम
पुलिस स्टेशन में आके इतना अच्छा लगा। हमने सब पुलिस सबको राखी बांधी। हमारे अंदर जो पुलिस का डर था वो ख़त्म हो गया। पुलिस ने कैसे करके हमारा रक्षा करने में कितना मतलब सहायता करते हैं। 24 घंटे हम अपने ऑन ड्यूटी रहते हैं। कोई भी त्यौहार हो, सब कोई भी त्यौहार फंक्शन हो, वो हमेशा अपने ड्यूटी पे ही रहते हैं। और आज हमने सबको राखी बांधा और उन्होंने हमको आशीर्वाद दिया और उन्होंने हमको वादा किया वो हमारा 24 घंटे हमारे साथ रहेंगे, हमारी रक्षा करेंगे। और कोई भी तकलीफ हो हमें बस 100 नंबर पे कॉल करना रहता है और पुलिस तुरंत आ जाएगी। और इसके साथ आज हमने पूरा त्यौहार मनाया और हमें बहुत अच्छा लगा। અમે આજે અર્ચના વિદ્યાલય મદન કે સ્કૂલમાંથી આજે પોલીસ જવાનોને રાખી બાંધવા આવ્યા છે। સૌપ્રથમ અમે તેમને રાખડી બાંધી તેમનું મોઢું મીઠું કર્યું। આરતી અને કુમકુમ કરીને અમે તેમના પાસેથી એવું વચન મેળવ્યું છે કે તે અમારા પરિવારની સુરક્ષા અને રક્ષા કરશે।